उसमें कंपनी में आपको बताने की जरूरत नहीं सर। देखिए हायर मैनेजमेंट है, हायर मैनेजमेंट है किसानों को लूटने के लिए। चलो हमने आपका 2 मकान खरीदना है। દરેક ખેડૂત જે કાગળ માંગે ને કાગળ આપશો પછી કામ ચાલુ થાય છે, ત્યાં કોઈ ચાલુ કરવા દેવાનું નથી। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ગુજરાત અને આપની સાથે હું છું ભાવી। મહત્વપૂર્ણ સમાચારો પર આ બુલેટિનમાં નજર કરીએ તો સુરેન્દ્રનગરથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં કચ્છની જેમ ફરી એકવાર ખેડૂત સુરેન્દ્રનગર અને આસપાસના વિસ્તારોમાં આંદોલન કરવા માટે મજબૂર બન્યા છે। ત્યારે સુરેન્દ્રનગરના દિગસર ગામે ખેડૂતોમાં ભારે રોષ જે છે તે જોવા મળી રહ્યો છે। ખેડૂતોમાં ભારે રોષ એટલા માટે કે ખાનગી કંપની દ્વારા નોટિસ કે જાણ કર્યા વગર કામગીરી કરાતી હોવાનો આક્ષેપ છે અને ખેતરોમાં 800 કેવીની હેવી લાઈન નાખવાની તૈયારીઓ જે છે તે શરૂ થઈ ચૂકી છે। પાલર ગ્રીડ કંપની દ્વારા ટાવરો જે છે તે ઊભા કરવામાં આવી રહ્યા છે એવા આક્ષેપ પણ કરવામાં આવી રહ્યા છે અને ખેડૂતોના ખેતરમાં દાદાગીરીપૂર્વક પ્રવેશ કર્યો હોવાનો પણ ગંભીર આરોપ અત્યારે જોવા મળી રહ્યું છે અને સાથે જ કહેવાય રહ્યું છે કે હાલમાં ખેતરોમાં રવિ પાકની વાવણી કરવામાં આવી છે તેવી વાત ખેડૂત કરી છે। ટાવર માટે મોટી કામગીરીથી આ પાકને જે છે તે નુકસાન થઈ રહ્યું છે। ખેડૂતો દ્વારા ટાવર ઊભા કરવાની કામગીરીનો વિરોધ જે છે તે કરાયો છે। સાથે જ વિરોધ દરમિયાન કંપની તરફથી કોઈ જવાબ ન આપવામાં આવ્યો હોવાનો દાવો ખેડૂતોએ કરી રહ્યા છે। તો બીજી તરફ કંપનીના કર્મચારીઓ સ્થળ છોડીને ચાલ્યા ગયા હોવાનો પણ આક્ષેપ છે। પોલીસ બંદોબસ્ત સાથે કામ કરાતો હોવાનો ખેડૂતોએ આક્ષેપ લગાવ્યો છે। ત્યારે જબરદસ્તી વીજ ટાવરો ઊભા કરાતા હોવાનો પણ ગંભીર આરોપ જોવા મળી રહ્યો છે। ત્યારે ખેડૂતોને કોઈ પણ પ્રકારનું વળતર આપ્યા વગર કામ શરૂ કરી દેવામાં આવ્યું છે અને ખેડૂતોમાં ભારે અસંતોષ અને નારાજગીની લાગણી જે છે તે જોવા મળી રહી છે। ત્યારે સુરેન્દ્રનગરથી એક વિડીયો સામે આવી રહ્યો છે કે જેની અંદર અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે બોલાચાલી થતી દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ખેડૂતોમાં ભારે અસંતોષ અને નારાજગી જોવા મળી રહી છે। આ પહેલા પણ જોયું છે કે બેનરો સાથે ખેડૂતો જે છે તેમણે આવેદનપત્ર આપવા માટે ગયા હતા। મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા। ખેડૂત આગેવાનો જે છે તે પણ જોડાયા હતા ને આ વીજ લાઈન જે હેવી વીજ લાઈન નીકળી રહી છે તેનો વિરોધ એ કચ્છમાં પણ થયો હતો, તેવી રીતે હવે સુરેન્દ્રનગરમાં પણ થઈ રહ્યો છે અને અધિકારી સાથે બોલાચાલીના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। ઘણા લાંબા સમયથી આ વીજ લાઈનને લઈને વિવાદ જે છે તે છંછેડાયો છે। તો ક્યાંક ખેડૂતો માંગ કરી રહ્યા છે કે જો અમારા ખેતરમાં આ વીજ લાઈન પસાર કરવી હોય અને થાંભલા નાખવા હોય તેમનું વળતર જે છે તે અમને આપવું પડશે। એ વળતરની વાત જ્યારે કરવામાં આવી છે ત્યારે ખેડૂતોને કોઈ સાંભળતું નથી, પરંતુ જ્યારે ખેડૂતો એવું કહે કે કોઈ વાંધો નહીં નાખી દો ત્યારે 500 થી વધારે અધિકારીઓ અને પોલીસના કાફલા સાથે ત્યાં લોકો પહોંચી જતા હોય છે। જો ભાઈ મફતનું કામ કરાવવું છે ને એમાં પણ ખેડૂતના ખેતરો ખેડીને તમારે થાંભલા નાખવા છે, એ પણ તમારે ત્યાં એમની સાથે આ રીતના વર્તન કરવું છે। જ્યારે ખેડૂત કહી રહ્યો છે કે અમારો રવિ પાક ઊભો છે, જ્યારે ખેડૂત એવું કહી રહ્યો છે કે એક તો અમારે કમોસમી વરસાદે અમને માઠી બેઠાડી હતી ત્યારે પણ અમારે નુકસાન ગયું, હવે અમારા ખેતરોમાં રવિ પાકની વચ્ચેથી પસાર થતી એ વીજ લાઈન અને એ પણ 800 કેવીની વીજ લાઈન કે જે પસાર થઈ રહી છે અને જ્યારે ખોદકામ કરવામાં આવે તો અમારો રવિ પાકને નુકસાન નહીં થાય, ત્યારે કેમ અધિકારીઓ નથી બોલતા કે ખેડૂત શું એ અધિકારીને ખેડૂત પુત્રની વેદના કે દશા નહીં સમજાતું? એ પણ એક સૌથી મોટો સવાલ અહીંયા ઉભો થઈ રહ્યો છે। અને જે અધિકારીઓ ખેડૂતને જેમ ફાવે તેમ બોલે છે, મન ફાવે તેમ બોલે છે, મારે એટલું જ કહેવું છે એમને કે મૂકી દો સાહેબ પેલી રોટલી ને રોટલાને ખાવાનું, કારણ કે તમે નથી ઉગાડતા, એ પેલો જગતનો તાત ઉગાડે છે। એ રોટલા ને રોટલી ઉગાડવા માટે કેટલી મહેનત કરે છે, કેટલો પરસેવો પાડે છે, અને તમારે આવીને કહી દેવું છે કે તમારા ખેતરમાંથી 800 કેવીની લાઈન નીકળે છે, ત્યાં ખાડા પણ ખોદવામાં આવશે, થાંભલા પણ ઊભા કરવામાં આવશે। અરે કોઈ પણ ખાનગી કંપની હોય ભાઈ, જેની પોતાની માલિકીની ખેતરી છે, જેની પોતાની માલિકીનું ખેતર છે, ત્યાંથી તમારે વીજ લાઈન પસાર કરવી છે ને એમાં પણ તમારે દાદાગીરીઓ કરવી છે, તો સ્વાભાવિક છે ખેડૂત તમારી સામે મોરચો માંડવાનો છે। અને જે રીતે કચ્છની અંદર થયું હતું એ જ રીતે સુરેન્દ્રનગરમાં પણ અત્યારે વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે અને આ વંટોળ ક્યારે વાવાઝોડું બની જાય છે ખબર નહીં પડે અને ખેડૂતોમાં ખૂબ આક્રોશ જોવા મળી રહ્યો છે। ખેડૂતોની માંગણી માત્ર એટલી જ છે કે જો અમારા ખેતરોમાંથી પસાર કરવી હોય તો એમને વળતર આપો। વળતરની વાત કરવામાં આવે ત્યારે કંપનીવાળા હાથ ઊંચા કરી લેતા હોય છે। ત્યારે સૌથી મોટો સવાલ જે છે તે અહીંયા કંપની પર ઊભો થઈ રહ્યો છે કે જેમને મફતમાં કામ કરાવવું છે એમને ખેડૂતોની વેદના કેમ સમજાશે? ત્યારે સુરેન્દ્રનગરથી એક વિડીયો સામે આવ્યો છે કે જેમાં કંપનીના અધિકારી અને ખેડૂતના જે આગેવાનો છે તેમની વચ્ચે બબાલ થઈ હતી। जमीन में कोई भाग्य नहीं रहे
हमने गरम देखो मेरी बात आप सबसे बात करिए मतलब आपने गैजेट नोटिफिकेशन प्रसिद्ध किया, ठीक है ठीक है, बराबर मेरा खेद है ना, उसमें से सिर्फ कंडक्टर कॉर्नर पे क्रॉस हो रहा है, ठीक है ठीक है, बराबर। मेरे को उधर फैक्ट्री डालनी थी, ये पूरा गांव को पूछ लो, मैंने फैक्ट्री डाली है अभी, दूसरे की जमीन रेंट पे रख के मेरे को फैक्ट्री डालनी पड़ी, क्यों? मैं अपना एनए करवाने गया तो आपका गैजेट नोटिफिकेशन के हिसाब से मेरा एनए नहीं लिया है कलेक्टर साहब ने, वो हमारा तो पर्सनल मेरा वैल्यू डाउन हुआ कि नहीं हुआ? वो आपका नहीं, वो फ्लैट लगा कि नहीं लगा? मेरे को फैक्ट्री डालनी थी अभी, तो मेरे को दूसरे के लैंड को रेंट पे रखना पड़ा, सिर्फ आपके गैजेट नोटिफिकेशन की वजह से। तो अभी आप कैसे कह सकते हैं कि हमारा कुछ काम खाली लाइन पे ही है। ગેજેટ નોટિફિકેશન અમને આપ્યું ત્યારે તમારી પાસે તમે CERC માં લાયસન્સ લેવા ગયા उसमें कंपनी में वो नहीं, आपको बताने की जरूरत नहीं है सर, देखिए वो आपको बताने की जरूरत नहीं है। क्यों बताने की जरूरत नहीं है? वो हायर मैनेजमेंट है, हायर मैनेजमेंट है किसानों को लूटने के लिए। नहीं, मेरी बात सुनो, नहीं बताने की जरूरत है, वैसे बोल नहीं सकते आप। जो खेडूत है उससे बात करेंगे तो एक खेडूत है, सब नहीं है। कंपनी आपकी है, आप अदानी है, आप पावर ग्रिड वाले हैं, हम भी खेडूत का प्रतिनिधि है, हम भी आपके पावर ग्रिड है वो आपको नोटिस भेज के आएंगे, बस नोटिस भेज के फिर हम आएंगे, ठीक है? ठीक है, क्या नोटिस पहले भेजेंगे तो फिर हम इधर आएंगे, नोटिस भेजने के बाद तब चलेगा। अरे नोटिस ना इधर आओ ना, सब किसान सर क्या सारे किसान इधर ही है, नोटिस भेज आप बात ही कर रहे हो। आपका मकान चलो चलो हमने आपका दो मकान खरीदना है। हो गया नहीं नहीं चलेगा। क्यों? आपको नोटिस भेज नोटिस મંજૂરી સિવાય ગામમાં નહીં આવવાનું, પંચાયતની મંજૂરી સિવાય ગામમાં નહીં આવવાનું, દરેક ખેડૂત જે કાગળ માંગે ને કાગળ આપશો પછી કામ ચાલુ થાય છે, ત્યાં કોઈ ચાલુ કરવા દેવાનું તમે કલેક્ટર હુકમ માનવા નથી, નોટિસ આપવા શું કહે? આ કલેક્ટરે હુકમ કરી દીધો, આ દેવા નથી। नोटिस को धमकी नोटिस नहीं जानते हैं, नोटिस से खाली यहाँ पे आने का है ना, तो मेरी मंजूरी के बगैर पंचायत के सरपंच नहीं ऐसा है, हम टाइम पे लेके आएंगे तो आएंगे। पंचायत की जहाँ पे जमीन है खराब गौचर है, वहाँ पंचायत के मंजूरी बगैर खड्डा नहीं खोदने का। जो किसान मांगेगा बाल मुकुंद जी, जो किसान जो डॉक्यूमेंट मांगेगा वो पूरा होने के बाद ही आपको देंगे, वरना कोई किसान अंदर नहीं आने देंगे। और जो ये बात बोले ना, बोले ना बिचौलिया, तो आप बिचौलिए हैं, हम बिचौलिए नहीं है, हम किसान के प्रतिनिधि है, ठीक है? आप पैसा लेकर काम कर रहे हैं, हम पैसे बिना पैसे के लिए किसान के लिए लड़ रहे हैं। તમે માનો કે 200 રૂપિયા અહીં મૂકશો, માનો મૂકશો 200 મીટર, એટલે દીકાના કેટલા થયા? 400 મીટર થાય એટલે 3 લાખ ને 20,000, 3 લાખ ને 20,000 માં તમારા ગામમાં કોને જમીન મિલાવો માલ લેવી? મારે સાહેબનું મકાન લેવું છે ગવર્મેન્ટ સરકારી ખરાબ લેવું હોય, ઓલા સાહેબ મને એવું કીધું લેવું હોય કા હોય મારે તમારી વાત થઈ એટલે તમે મને કીધું કે ખેડૂત કોઈ માંગે તો તમારે બધા ખેડૂતને કાગળ જોઈએ બધા લેવાના છે, તમે જમીન હોય તો લાયસન્સ તો લેવા તૈયાર જ છે, લાયસન્સ માટે એપ્લાય કર્યું બરોબર CERC માં એપ્લાય કર્યું ત્યારે તમે જમીન એપ્લાય કરી હતી નહીં સાહેબ? જો આમાં તમે બધા ખેડૂતને જો તમે કાયદાની રીતે ચાલો અમને કોઈને વાંધો નથી। अरे वो अरे नहीं आ रहा उस दिन भाई बुलाया था हमको, आए थे मीटिंग करनी। અરે એમાં એવું છે કે એકલા જતા बराबर બાકી બીજું કોઈ કરાય નહીં। તમારા ઓથોરાઇઝ પર્સન ને લઈને આવો, અમે આખા ગામના
તમે પૈસા આપશો, હા, તો સમજો. તમે નક્કી કરશો કેટલા પૈસા આપશો, તમે આપશો ફાઇનલ રાખશે તમારી એજન્સી, તો તમારે હારે બેઠક કાગળ કરવી. છે, ફાઇનલ રાખીએ તમે કોઈ એમાં કોઈ વ્યક્તિગત કોઈ નિર્ણય નહીં હોય, પણ સિસ્ટમમાં પૈસા મળે એવા બધા પણ મળે. સિસ્ટમે કોને પૂછ્યું અમને? તમે અમને પૂછ્યું કોઈ નથી. મારી જમીન હે, મારી વાત સાંભળો આપકી જમીન. સાહેબ. તમે ખાલી ઈ ગેજેટ એટલે આપણે શું થયું? આપણે તાર આવે એક ના આવતા? તાર આવે? મારે નાખવા નથી દેવાનો. હો, નાખવા. બાકી કાંઈ કરાય નહીં. ગુડસામને આવીએ. પૈસા તમને ભરવા તો કાંઈ વાંધો નહીં. ગરમ નતા હોય, સાહેબ, ગરમ નતા હોય. ભાઈ કે એ ખેડૂત. ગરમ નહીં, हम चाहते रहिए। हमें गरम कि आप संजय बात बात करेंगे लोग मानेंगे। आपने गैजेट नोटिफिकेशन प्रसिद्ध किया, ठीक है, ठीक है। बराबर, मेरा खेद है ना, उसमें से सिर्फ कंडक्टर कॉर्नर पे क्रॉस हो रहा है, ठीक है, ठीक है। बराबर। मेरे को तो फैक्ट्री डालनी थी, ये पूरा गांव का पूछ लो, मैंने फैक्ट्री डाली है अभी। दूसरे की जमीन रेंट पे रख के मेरे को फैक्ट्री डालनी पड़ी। भाई क्यों? साहब, वो हमारे- मैं अपना एनए करवाने गया तो आपका गैजेट नोटिफिकेशन के हिसाब से मेरा एनए नहीं लिया कलेक्टर साहब। वो हमारा तो पर्सनल नहीं है। मेरा हमारा काम है वैल्यू डाउन हुआ कि नहीं हुआ? वो आपका जमीन पर्सनल का प्लान लगा के लगा। मेरे को फैक्ट्री डालनी थी अभी, तो मेरे को दूसरे के लैंड पर तो बात की मीटिंग में बुलाया हमको किसानों ने ना, हम इसलिए आए। हेलो जिन्हें करना हम चले जाएंगे, उनको माफ हेलो हम अपना काम नहीं आता। नहीं, इच्छा है, कौन है बोलो? हम गवर्नमेंट के खिलाफ नहीं है, समझो। मैंने एक कागज मांगा, आपसे बात हुई, बराबर, कलेक्टर ने आपको लिख के दे दिया कि ये दे दो, ठीक है। जो आप लाभार्थी हो, हम पीड़ित है, किसान सब लोग पीड़ित है, आप सुनिए, किसान सब लोग पीड़ित है, ठीक है। तो जो किसान जो किसान पीड़ित है, उनको उनका खेत के अंदर जो आप खंभा फोड़ेंगे, खंभा फोड़ने के बाद अभी एकड़ का यहाँ जो भाव है, जो जमीन संपादन के हिसाब से जो लैंड एक्वायर हो रहा है, आप उसमें लाइन पसार कर रहे हैं, तो उस लैंड का जो प्राइस घटेगा वो कौन देगा? नहीं साहब, डिमीनिंग ऑफ लैंड का मतलब क्या होता है? डिमीनिंग ऑफ लैंड का मतलब क्या होता है? જે આપણે જમીનના મૂલ્યમાં જે ઘટાડો થાય, તો જમીનના મૂલ્યનું મૂલ્યાંકન કોને કર્યું? કોને કર્યું તમે કહો? કમિટીમાં કોણ? કલેક્ટર સાહેબ ગાઈડલાઇન શું કહે? ગાઈડલાઇન્સ એવું કહે કે એક કંપનીનો પ્રતિનિધિ, એક ખેડૂતનો પ્રતિનિધિ, એક ખેડૂતનો વેલ્યુઅર, એક કંપનીનો વેલ્યુઅર, બે વેલ્યુઅરની વચ્ચે જે વચ્ચે ડિફરન્ટ રહે એમાં એ કંપનીના કલેક્ટરને વચ્ચે કરી અને બેની વચ્ચે સમાધાન કરાવવાનું, સમાધાન પક્ષ તરીકે કલેક્ટરને રહેવાનું. એટલે જે તમે જે